તો આ તરફ રાજકોટમાં તંત્રની કામગીરી સામે લોકોમાં રોષ જોવા મળ્યો છે। હાલ વિરોધનો વારો સહન કરવાનો આવ્યો છે। રાજકોટના ધોરાજીમાં જૂનાગઢ રોડ પર ફ્લાયઓવરનું નિર્માણ થઈ રહ્યું છે અને તેનું ડાયવર્ઝન રહેણાંક વિસ્તારમાં અપાયું છે, જેથી સ્થાનિકોને ભારે હાલાકી પડી રહી છે। ત્યારે ફ્લાયઓવરની ગોકળ ગતિએ ચાલતી કામગીરીને લઈ સ્થાનિકોમાં રોષ ભરાયો છે અને સ્થાનિકો સાથે ધોરાજી હિતરક્ષક સમિતિ, ખેડૂતો અને પ્લાસ્ટિક રીપ્રોસેસના ઉદ્યોગકારોએ રોડ પર ચક્કાજામ કર્યો। તો વિરોધમાં શહેર કોંગ્રેસ પ્રમુખ સહિત કોંગ્રેસના કાર્યકરો પણ જોડાયા। મહત્વનું છે કે રેલવે ફાટક નજીક ઓવરબ્રિજ બનવાની કામગીરી ચાલી રહી છે, જેને લઈ સ્થાનિકોનું કહેવું છે કે પાકો ડાંબરવાળો ડાયવર્ઝન નથી અપાયો। વાહનોની અવરજવરના કારણે મકાનોમાં કપડામાં વારંવાર ધૂળ ભરાય છે। સફાઈ કરીને પણ કેટલીક રાખવી લોકોના સ્વાસ્થ્ય પર અસર પડી રહી છે। ઉપરાંત મકાનો પાસે બાળકો રમતા હોય છે તો અકસ્માતનો પણ ભય છે। ટ્રાફિકની સમસ્યા પણ સર્જાઈ રહી છે। તેના માટે સર્વિસ રોડ જરૂરી છે। ધોરાજી દવાખાનાથી સરકારી હોસ્પિટલ મારફત પણ જૂનાગઢ ગંભીર પ્રકારના કેસો, ગંભીર દર્દીઓને મોકલવામાં આવતા હોય, એમ્બ્યુલન્સોને જવામાં પણ ખૂબ જ મુશ્કેલી પડે છે। ત્યારે કોન્ટ્રાક્ટર અને તંત્રની ક્યાંક ને ક્યાંક મેલ મિલાપપણું અને કુલડીમાં ગોળ ભાંગી લીધો હોય તેવી નીતિ સામે આવી રહી છે। તો આ કેનાલ વાળા રસ્તે બધા વાહનો હાલે છે તો ખેડૂતોને પણ પારાવાર નુકસાન થાય છે। 400 વીઘાનો પાક ફેલ થઈ ગયેલ છે। એટલે બને ત્યાં જે આ હિતરક્ષક સમિતિ દ્વારા જે આજે રસ્તા રોકોનું ચક્કાજામ કરેલું છે તો વહેલામાં વહેલી તકે સરકારશ્રીને એટલી અમારી નમ્ર વિનંતી છે કે તે બંને બાજુ સર્વિસ રોડ આપે અને આ જે કેનાલ વાળો રસ્તો છે તેને પાકો બનાવે એવી અમારી માંગણી છે। આજે અમે ચક્કાજામનો કાર્યક્રમ કરેલો હતો। તો આ સમસ્યાને લઈ સ્થાનિક મહિલાઓ પણ મેદાને ઉતરી છે। તેમણે બેનર્સ અને સૂત્રોચ્ચાર સાથે રોડ પર ચક્કાજામ કરીને વિરોધ નોંધાવ્યો। લોકોની માંગ છે કે ફ્લાયઓવરની કામગીરી જલ્દી પૂર્ણ કરવામાં આવે અને જ્યાં સુધી કામગીરી ચાલે ત્યાં સુધી ડામરવાળો પાકો ડાયવર્ઝન અપાય, જેથી ધૂળ ઉડતી બંધ થાય। અને આ ધૂળની તકલીફ બહુ છે, એના કારણે ત્યાં ડાયવર્ઝન નથી કાઢ્યું, એના કારણે ડાયવર્ઝન ગમે ત્યાં કાઢવું પડે, રસ્તો પાકો બનાવવો પડે તો અમે કપડાં સૂકવી, કોઈ કાંઈ વસ્તુ, છોકરા રમી નથી શકતા ડાયવર્ઝનના હિસાબે। ગમે વાહન ગમે એ શેરીમાં નીકળે। આજે પાકા રસ્તાની જરૂર છે। અમારે ચક્કાજામ કર્યો, જો આ નહીં જવાબ આપે તો આથી ઉગ્ર આંદોલન કરવામાં આવશે। તો વિરોધને પગલે ધોરાજી તાલુકા પોલીસની ટીમ સ્થળ પર પહોંચી અને સમજાવટ બાદ મામલો થાળે પડ્યો। હાલ તો પોલીસે મામલો થાળે પાડ્યો છે, પરંતુ સ્થાનિકોએ કહ્યું છે કે નિરાકરણ નહીં આવે તો ઉગ્ર આંદોલન કરીશું। ત્યારે ફ્લાયઓવરની કામગીરી ઝડપી થાય જેથી લોકોને હાલાકી ન પડે તે ઇચ્છનીય છે।